વલસાડના 10 રસ્તાઓ બંધ. મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘ તાંડવ થઈ રહ્યો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. જ્યારે વલસાડ જિલ્લાના નીચાણવાળા અને નદી નાળાના વિસ્તારોમાંથી અવરજવર કરવા માટે તંત્રએ મનાઈ ફરમાવી છે, જેમાં વલસાડ જિલ્લાના 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. અને આ ત્રણેય તાલુકાના માર્ગો પરથી પસાર થતા નદીના રસ્તાઓ પર પાણીનું વહેણ ગમે ત્યારે વધવાની શક્યતા વધી ગઈ છે, કારણ કે ઉપરવાસમાં વધુ વરસાદને લઈને વલસાડ જિલ્લાને અડીને આવેલા મધુબન ડેમમાંથી આજે સવારે 8 વાગ્યાના સુમારે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને વલસાડ જિલ્લાના આ 3 તાલુકાઓ, જેમાં વાપી, કપરાડા અને ઉમરગામમાંથી પસાર થતી દમણગંગા નદીના વિસ્તારોમાં કોઈ અવરજવર ના કરે તેવી સૂચના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. અને આ સાથે લોકોની સુરક્ષાને લઈને વલસાડ જિલ્લાના જુદી જુદી જગ્યા પરના 10 રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગે બંધ કર્યા છે, જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 5 રસ્તાઓ, ધરમપુર તાલુકામાં 2 રસ્તા અને પારડી તાલુકામાં 3 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.